ચક્રવર્તી સાથે મેં સોલો કર્યું. સની દેઓલની સ્ટેપ મોમ અને કુલભૂષણ ખરબંદા જે સની દેઓલના ફાધર છે એની યંગ વાઇફ. કોમ્પ્રોમાઇઝ જે ખોટું કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય એ હું નથી કરી શકી. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે મહેમાન તરીકે છે જાણીતા એક્ટ્રેસ, ફિલ્મના, ટીવીના અને સ્ટેજના સુજાતા મહેતા. સુજાતાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ. સુજાતાબેન, આપણે વાતની શરૂઆત થોડી વર્તમાન કાળથી કરીએ, પછી ભૂતકાળમાં જઈશું. તમે હમણાં વિવિધ શો કરી રહ્યા છો, એના વિશે જણાવો. સુજાતા રંગરંગીલી. અચ્છા, સુજાતા રંગરંગીલી. યસ, સુજાતા રંગરંગીલી ઇઝ અ વન વુમન શો જેમાં મારી કરિયરની અત્યાર સુધીની કારકિર્દીની આમ સુંદર વાતો છે, એમાં શેરિંગ છે, એમાં કોન્ટ્રીબ્યુશન છે, એન્ટરટેનિંગ, ઇન્સ્પાયરિંગ, મોટિવેટિંગ. અમે બરફના પંખી, ચિત્કાર, સંતુ રંગીલી નાટક, એના અમુક સીન્સ પણ હું ભજવું છું. અને વી ઇન્વાઇટ ધ ઓડિયન્સ સાથે બી અમારું પાર્ટિસિપેશન થાય છે. અને એના આજે અમે લોકો 105 શોઝ કરી નાખ્યા. નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં હવે પાછો છે, 28મી માર્ચે કાલાઘોડામાં કર્યું. એવી સુંદર સુંદર જગ્યાએ અમે લોકો આ પરફોર્મ કરીએ છીએ. બિકોઝ ધીસ ઇઝ પ્રયોગાત્મક તો ન કહું, કારણ કે હવે આવા નાટકોની હવે એક ટ્રેન્ડ નીકળ્યો છે અને ઇટ ઇઝ ખૂબ મજા આવે છે. ઓડિયન્સને તો મજા આવે છે, અમને તો મજા આવે છે, ઓડિયન્સને બી બહુ મજા આવે છે. સુજાતાબેન, તમારી કારકિર્દીની શરૂઆત તમે સ્કૂલમાં હતા ત્યારથી તમે થિયેટર, નાટ્ય, 11 વર્ષની ઉંમરે મેં શરૂ કર્યું કાંતિ મળિયાના ગ્રુપથી નાટ્ય સંપદા, આંખની અટારી સાવ સુની. એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ આઈ સ્ટાર્ટેડ માય કરિયર. અને ત્યાર પછી અમે બરફના પંખીથી તમને વધારે સફળતા મળી. હા, અમે બરફના પંખીમાં એકચ્યુઅલી મારું સ્ટારડમનું પહેલું પગથિયું. ત્યારે મને ખૂબ બધી ફિલ્મોની ઓફર આવતી હતી. સલીમ જાવેદથી માંડીને બધા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેટલા બી જાણીતા માનીતા એ વખતે જે એ લોકોનો સુવર્ણકાળ હતો એ લોકો તરફથી મને ખૂબ બધી ઓફર આવતી હતી. અને પપ્પા નહોતા ઈચ્છતા હું ફિલ્મોમાં કામ કરું. નાટકમાં માંડ કામ કરવા મને મળ્યું. અને બિકોઝ આઈ એમ ક્વાઇટ આઉટસ્પોકન, આખા બોલી, એટલે પપ્પા કહે કે તારે તો લોયર જ બનવાનું છે. તો ના, હું લોયર નહીં બનું, હું તો એક્ટર જ બનવાની છું. એવું કોઈ વિઝન નહોતું, એવું કોઈ ગોલ નહોતું, પણ આઈ ઓલવેઝ લાઈક મને ઓલવેઝ ગમતું હતું ફુલ્લી સેલ્ફ એક્સપ્રેસ, નો ઇનિબિશન્સ, કોઈ જ લિમિટ વગરનું, બિંદાસ બધા સાથે વાત કરવાની, લોકો સાથે મળવાનું, હળવાનું મને પહેલેથી ગમતું. પછી કરિયર તો પછીથી આવી. અને અમે બરફના પંખી પછી નેક્સ્ટ સ્ટેજમાં તમારું કયું? એના પછી અમે બરફના પંખી પછી મેં ઘણા 2-3 બાળ નાટકો કર્યા, પછી કાંતિ મળિયા સાથે નાટકો કર્યા, મેં ટેલિવિઝન પ્લે કર્યા, પેરાલિસિસ, મેં સિરિયલ કરી. પછી આવ્યું ચિત્કાર. સેકન્ડ સ્ટારડમ વોઝ ચિત્કાર. મારા કરિયરનો સેકન્ડ તબક્કો એ ચિત્કાર મારું સેકન્ડ સ્ટારડમ. પછી તો પ્રતિઘાત, યતીમ ને ફિલ્મોની શરૂઆત થઈ ગઈ અને મોડલિંગ ઘણું બધું કર્યું. મારુતિ ઓઇલની હું 25 વર્ષ એની મોડલ હતી. એડિબલ ઓઇલ અમદાવાદના જે પ્રોડક્ટ છે ક્લાયન્ટ હતા. અને લિન્ટાસ અને ખૂબ જ બધી એમિનન્ટ પ્રોમિનન્ટ બધી એડ એજન્સીના પ્રોડક્ટ કર્યા, બ્યુટી પ્રોડક્ટ કર્યા. મેં સાડીનું કર્યું મોડલિંગ, સર્ફ સેશે, ડિટર્જન્ટ, કન્ઝ્યુમર પ્રોડક્ટ. એટલે મોડલિંગની બી હારમાળ ચાલી. ખાનદાન શ્રીકાંત, ક્યાં હોગા નિમ્મો કા, એ પછી ચાલતું રહ્યું. એ જમાનામાં મને લાગે છે ખાનગી પ્રાઇવેટ ચેનલો બહુ ઓછી હતી, મોટા ભાગે વધારે દૂરદર્શન. શ્રીકાંત ને દૂરદર્શનની ચેનલ દૂરદર્શન માટે સુપર. મારો મોસ્ટ ફેવરિટ રોલ. તમારી દ્રષ્ટિએ દૂરદર્શનની રીચ વધારે હોય છે કે પ્રાઇવેટ ચેનલો પર જો કામ કરો વધારે રિસ્પોન્સ સારો મળે? એ વખતે જે દૂરદર્શન જ હતું એટલે દૂરદર્શનની રીચ ખૂબ જ હતી. એ લોકો આમ બેસી જતા હતા, કારણ કે બુધવારે કે ગુરુવારે 9 વાગે મારું અંદાજ આવતું હતું ઝી ટીવીમાં, તો એક જ વખત અઠવાડિયામાં આવે. એટલે પીપલ આર વેઇટિંગ. હવે તો ચેનલ્સ ખૂબ બધી નીકળી છે એટલે બધું ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, ડિવાઈડ થઈ જાય છે. પણ જેને જે જોવું હોય તો બધાને ચોઇસ છે. અને તમે હિન્દી ફિલ્મમાં શરૂઆત તમારી પહેલી પ્રતિઘાત? નહીં, આમ પહેલી યતીમ. શૂટિંગ યતીમથી શરૂ થયું હતું, પણ એને વાર લાગી હતી પિક્ચર કમ્પ્લીશનમાં. એટલે પ્રતિઘાત એક બહુ ક્વિકી પ્રોજેક્ટ હતો. એટલે એક જ વર્ષમાં શૂટિંગ થઈને રિલીઝ બી થઈ ગઈ અને સુપરહિટ થઈ ગઈ. એટલે આમ રિલીઝ પ્રતિઘાત, પણ મારો ડેબ્યુ ફિલ્મ આમ યતીમ કહેવાય. યતીમમાં તમારો રોલ મને લાગે થોડા એન્ટી રોલ હતો. એકદમ એન્ટી. એટલે હું કહું છું ને, આઈ એમ ઓલવેઝ અહેડ ઓફ ટાઈમ. હું સમય કરતાં 20 વર્ષ આગળ છું. હું ઓલવેઝ કહું જ છું
અને મેં ચેલેન્જ રૂપે લીધો હતો. સો ઇટ વોઝ અ નેગેટિવ રોલ ઓફકોર્સ. ખૂબ જ સની દેઓલ સની દેઓલની સ્ટેપ મોમ અને કુલભૂષણ ખારબંદા જે સની દેઓલના ફાધર છે એની યંગ વાઇફ. સો બહુ જ એકદમ જ ડિફરન્ટ હતું અને એમાં મારું નોમિનેશન બી થયું હતું સપોર્ટિંગ આર્ટિસ્ટમાં ફર્સ્ટ ફિલ્મ અને મારું નોમિનેશન થયું હતું. મારી સામે રાખીજી હતા, અનિતા કવર હતી. સો નેચરલી રાખીજી બિંગ સિનિયર શી ગોટ એન અવોર્ડ. બટ ઇટ્સ ઓકે, મારી આટલી ગણતરી છે. પ્રતિઘાત ખૂબ વખણાયેલી અને કોમર્શિયલી પણ હિટ ગઈ હતી અને ક્રિટિક્સે પણ બહુ વખાણેલી. બધી રીતે ત્યાર પછી તમને પ્રતિઘાત જેવો કોઈ બીજો રોલ મળ્યો કે? પ્રતિઘાત જેવો નહીં મળ્યો, પણ મેં ઘણી ફિલ્મો કરી. શું થયું વિક્રમ કે શરૂઆતમાં જ તમે એક આટલી સોલિડ ફિલ્મ કરો અને પ્રતિઘાત વોઝ ઓલ્સો યુનિક ફિલ્મ. કમર્શિયલ બી નહીં કહું, આર્ટ ફિલ્મ પણ નહીં કહું, અને જમાના કરતાં હટકે જે આઉટ ઓફ ધ બોક્સ કહીએ ને એવી ટાઈપની ફિલ્મ હતી. તો જ્યારે તમે આ ટાઈપની ફિલ્મો કરો અને સુપરહિટ થઈ જાય ને ત્યારે ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ ફોર પીપલ. લોકો તમને શું ઓફર કરે ને તમારી જાત સામે, તમારી જાત સાથે પણ તમને થોડા તો એક્સપેક્ટેશન્સ હોય ને, પણ એ બધા જ એક્સપેક્ટેશન્સ મેં બાજુ પર મૂક્યા અને પછી મેં છે ને મલ્ટી સ્ટારર મૂવી જેમ કે મિથુન ચક્રવર્તી સાથે મેં સોલો કર્યું. પછી સાધના નામની એક ફિલ્મ આવી તેમાં ઋષિ કપૂર, રાજ બબ્બર અનરિલીઝડ. પછી ઘણા મલ્ટી સ્ટારર મૂવી મેં સાઇન કર્યા. યુ નો કે જેમાં સંગીતા બિજરાની, હું હોઉં, ડિમ્પલ હોય, ગુનેગાર કોણ, ગુનાહ કા દેવતા, આવી બધી મેં ફિલ્મો સાઇન કરી. મેં કીધું નહીં, હું એક જ આમ ફિક્સ રાખીશ કે નહીં મને પ્રતિઘાત જેવી ફિલ્મ મળશે તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે એ વખતે એ જમાનાની એ ફિલ્મ વોઝ અ યુનિક ફિલ્મ અને એવી ફિલ્મો વધારે બનતી નહોતી. જે મારા પહેલાં સ્મિતા પાટીલ, શબાના આઝમી જે ફિલ્મો કરતા હતા એ બધી ફિલ્મોનો ટ્રેન્ડ જ નીકળી ગયો હતો. અને ધીસ વોઝ ટુવર્ડ્સ એન્ડ એક નવો ચીલો ચાતરવાનો હતો, એના આ છેડે આવીને આ મારી ફિલ્મ આવી. યુ નો યા સો ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ. અને એવી અમુક ફિલ્મો મળી જેમાં એ લોકોની ડિમાન્ડ જુદી હતી. એ ડિમાન્ડ એ લોકોની ડિમાન્ડ સાથે હું પહોંચી શકે એમ નથી. એટલે મારા અમુક મોરલ્સ મારા વચ્ચે આવતા હતા, એટલે એ હું ના કરી શકું. એટલે તમારે ઘણા એમ કહે છે કટાક્ષમાં કે તમે કંગના રાણાવત છો ગુજરાતી થિયેટરના. હા, એટલે હું સ્ટ્રેટ ફોરવર્ડ છું. મારું એક તમે નેગેટિવ પોઈન્ટ કહો કે પોઝિટિવ પોઈન્ટ કહો, હું સ્ટ્રેટ બોલું છું. ઓફકોર્સ કંગના એટલી હું બ્લન્ટ નથી થઈ શકતી, કદાચ પહેલાં હોય જ મને યાદ નથી, પણ હું એટલી થઈ તો મને જરા નુકસાન થયું. એટલે મેં જરા એલર્ટ થઈને મેં કીધું નહીં, આપણે જે પણ કહેવું હોય કહો, પણ સ્ટ્રેટ ફોરવર્ડ, બિંગ સ્ટ્રેટ ફોરવર્ડ. અને આ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રેટ ફોરવર્ડ રહેવું એ જરા ડિફિકલ્ટ છે, યુ નો. ઓકે વિક્રમ, તને તો આટલો બધો અનુભવ છે એટલે યુ નો બેટર દેન મી. યા ધેટ્સ ટ્રુ. પણ તમે તમારો સ્વભાવ હતો, આપણે જો એમ કહીએ કે તમે થોડો રિઝર્વ પ્રકારનો, અથવા તો રિઝર્વ નહીં કહીએ તો પણ એક તમે કીધું કે આપણા પ્રિન્સિપાલ સાથે આપણે સમાધાન નહીં કરી, એને કારણે સેટબેક તમને થોડો આવે? ઘણો બધો, થોડો નહીં ઘણો બધો. મેઇનલી કારણ કે તમારામાં ટેલેન્ટ તો હોય અને ઓફકોર્સ અલ્ટિમેટલી તો તમારું નસીબ છે, તમારું તકદીર છે, રાઈટ? આઈ બિલીવ ઇન ડેસ્ટિની. પણ ડેસ્ટિનીમાં બિલીવ કરું છું, હું મહેનત નથી ઓછી કરતી. પણ એઝ યુ સેડ કે એ મને ઓફકોર્સ ઓબ્સ્ટિકલ રહ્યું, મારો કોમ્પ્રોમાઇઝ ના કરવાનો. કામની બાબતમાં કોઈ વાંધો નથી, હાર્ડ વર્ક, બિકોઝ વી આર ફ્રોમ સ્ટેજ, આપણે તો સ્ટેજના છીએ, એટલે સ્ટેજવાળાને તો હાર્ડ વર્ક કરવું ને વી આર ઓલવેઝ ધેર. ઓકે, પણ કોમ્પ્રોમાઇઝ, જે ખોટું કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય એ હું નથી કરી શકી. એટલે એ મને ઓફકોર્સ મારા માટે એક ઘણું મોટું ઓબ્સ્ટિકલ થઈ ગયું, યુ નો. અને મારી જગ્યાએ ઘણી બધી સુપરસ્ટાર થઈ, જે બી હિરોઈનો જે લાઇમલાઇટમાં આવી બધી રીતે, એવું બધા કહે છે. મને નથી ખબર, મારે કોન્ટ્રોવર્સીમાં જવું નથી, પણ ઘણા બધા લોકો જે મને આવી રીતે ઓફર કરતા હોય, ઓકે, જે મને માન્ય ન હોય, એ લોકોના પણ નામ આપતા હોય, એટલે હું ઓલવેઝ કહું મને એ લોકોના નામ ના આપો ને, તમે મારી વાત કરો. એટલે તમે કોમ્પ્રોમાઇઝ ના કરો એટલે પછી તમારા એ દરવાજા બંધ થઈ જાય. એટલે તમારે તમારા ટેલેન્ટ પર, તમારી એના પર જ તમારે રહેવું પડે. તો ઠીક છે. સુજાતા, તમે કોઈ દિવસ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી એક્ટિંગ, અને તમે જ્યારે નાટ્ય જગતમાં આવ્યા અને તમારું પહેલે જ નાટકથી તમારા એક્ટિંગના વખાણ થયા, ફિલ્મમાં પણ તમારું એ રીતે ખૂબ વખાણ થયા એક્ટિંગના, તો તમે તમારો આઈડલ હતો કે કઈ રીતે? તમે કોઈ એમાં તો ગયા નથી, કઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં, તો તમે એક્ટિંગ કઈ રીતે શીખ્યા કે નેચરલ જ હતી? નેચરલ તો હોય બધામાં, યુ નો, પણ એનું ગ્રુમિંગ થયું, યુ નો વિક્રમ. સ્ટેજ સાથે મારું ખૂબ ગ્રુમિંગ થયું અને હું ખરેખર
મારી જાતને નસીબદાર ગણું છું કે મને ખૂબ સુંદર લોકો સાથે મારે કામ કરવાનું. મારી શરૂઆત જ કાંતિ મળ્યાથી થઈ, રાઈટ. એના પછી દિનકર જાની, લતીશ શાહ, મહેન્દ્ર જોશી, પરેશ રાવલ, પ્રવીણ જોશી, આ બધા સરસ સરસ ડિરેક્ટર સાથે કામ કર્યું, જે ડિસિપ્લિનમાં માને, જેનું ઇન્ટેન્શન લાઈફમાં સુંદર કામ કરવાનું. ઓફકોર્સ પ્રોફેશન તો ખરું, આજ આમાંથી જ અમે પૈસા કમાઈએ છીએ ને આમાંથી નેમ ફેમ મની બધું આમાંથી જ મળે છે, પણ એ લોકોના બધાના ઇન્ટેન્શન એક રાતમાં ચમકી જવાનું નહોતું. એ લોકોનું ઇન્ટેન્શન એ હતું. હું મારી જાતને ખૂબ જ નસીબદાર ગણું છું વિક્રમ, કારણ કે બિગિનિંગથી જ આઈ સેડ કાંતિ મળ્યા સાથે મેં કામ કર્યું, આંખની અટારી, સાવ સુની, અમે બરફના પંખી, બધા એ વખતે આમ તિસ્મારકા લોકો હતા. અને એ લોકોનું ઇન્ટેન્શન છે ને રાતોરાત ચમકી જવાનું નહોતું. પોપ્યુલારિટી, નેમ ફેમ મની બધાને ગમતું હોય છે, પણ એ લોકો એક ખૂબ જ ફોકસ હતા. દે વોન્ટેડ ટુ ડુ ગુડ વર્ક, સારું કામ કરવું હતું, સારા નાટકો આપવા હતા, સારા નાટકો લખવા હતા, સારા નાટકો ડિરેક્ટ કરવા હતા. તો એવા લોકો સાથે મેં કામ કર્યું, જેમ કે શફી ઇનામદાર, દિનકર જાની. એક ગ્રૂમિંગ થયું. તમારામાં ટેલેન્ટ હોય, હું એક વાત કહું, કોઈ બોર્ન એક્ટર બધા ભલે કે, પણ આપણે બધા જ એક્ટર. પછી તમે જે પ્રોફેશન તમે સિલેક્ટ કરો ને એમાં તમારું ગ્રૂમિંગ થાય, એટલે તમે સારા લોકો સાથે કામ કરો ને તો તમારું એ રીતે તમારું ઉછેર થાય, રાઈટ. તમે સીધા આવીને ચમકી ગયા ને પછી ચલો હું ફિલ્મમાં જતી રહી, હું ટીવી સિરિયલમાં જતી રહી, મારે ચમકવું છે, તો એ તમારું ટ્રેનિંગ તમારું નીકળે. અને ઓલ ડિપેન્ડ્સ ઓન યુ કે તમે તમારી આ જે તમારી ટેલેન્ટ છે ને કઈ રીતે તમે કયા રસ્તે લઈ જવા માંગો. તો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ડુ, મારું છે ને ઓલવેઝ એઝ આઈ સેડ કે મારું કોઈ એવું ધ્યેય નથી કે મોટી સ્ટાર બની જાઉં. પ્રતિભા જોઈને બધા કહેતા હતા કે ઓ તું તો બડી સ્ટાર બન ગઈ, તું તો ઓર બી બડી સ્ટાર બનને વાલી હો. મારું ઇન્ટેન્શન લાઈફમાં એ છે વિક્રમ કે હું સારું કામ કરું, સુંદર કામ કરું. ઉપરવાળો મહાન છે, પોપ્યુલારિટી મળશે, ક્યાંક પૈસો મળશે, કોઈ મફતમાં તો કામ કરાવતા નથી, રાઈટ. એટલે મારે સિન્સિયરલી, ઓનેસ્ટી સાથે, વફાદારી સાથે મારે સુંદર કામ કરવું છે. અને હું જીવું છું ત્યાં સુધી, હું મરીશ ત્યાં સુધી હું એ જ કરીશ. એ જ વફાદારી સાથે, સિન્સિયરિટી સાથે, ઓનેસ્ટી સાથે હું કામ કરવા માંગુ છું. હા, પ્રોબ્લેમ ક્યાં થાય છે કે તમારી સિન્સિયરિટી, તમારી ઓનેસ્ટી સાથે વેવલેન્થ મેચ ના થાય, ત્યાં કોઈક ડિફરન્સીસ આવી જાય, તો એ ડિફરન્સીસ આપણે સોલ્વ કરવા પડે. એ હવે હું શીખી છું વિથ મેચ્યોરિટી. પહેલાં સમજ નહોતી પડતી. અને દરેક વખતે તમને તમારા પ્રકારના ડાયરેક્ટરો કે તમને સમજી શકે એવા તો ન જ મળે. સો દેટ ઇઝ ઓલ્સો ટ્રેનિંગ ફોર મી. અને એ ટ્રેનિંગ મને મળી ચિત્કારના આટલા બધા રિપ્લેસમેન્ટ. કારણ કે ચિત્કારમાં સૌથી બિગિનિંગથી હું જ હતી, રાઈટ. પછી જેમ જેમ મને ફિલ્મોની ઓફર મળી, હું એટલા રેગ્યુલર શોઝ નહોતી આપી શકતી. અને ડૉક્ટરે પણ કીધું તો અઠવાડિયામાં એક જ શો કરવાનો, વધારે નહીં કરવાનો. એટલે એના લીધે શું થતું હતું, બીજા આર્ટિસ્ટો પછી નવું કામ મળતું તો એ લોકો લઈ લેતા હતા. અને હું એક જ ફ્રોમ ધ વેરી બિગિનિંગ, અને લગભગ 250 કેટલા રિપ્લેસમેન્ટ થયા કે એમાં મને ટ્રેનિંગ બહુ મળી. સ્ટેજ ઉપર કઈ રીતે એડજસ્ટ થવાનું, એ લોકોને રિહર્સલ કેટલા આપવાના. 800 શોઝ ચિત્કાર ન થાય એમાંથી 1500 વખત મેં રિહર્સલ આપ્યા, કારણ કે મારી ફ્રિકવન્સી સાથે સામેવાળાની મેચ કરી, રાઈટ. અમારા મેઇન જે એક્ટર હતા એ 11 હીરો બદલાયા. કેન યુ ઇમેજિન, 11 હિરોઈન. એટલે હું તો 50માં શો અહીંયા પહોંચી ગયો. એ બિચારો ગમે તે સુપર એક્ટર હોય, પણ એને મારી સાથે મેચ કરવાનું, મારી ફ્રિકવન્સી સાથે, એટલે મારે રિહર્સલ આપવા જ પડે. એટલે એ મને સ્ટેજની ટ્રેનિંગ, સ્પેશિયલી ચિત્કારે મને બહુ ટ્રેન કરી. અચ્છા, આપણે ચિત્કારની વાત કરીએ તો ચિત્કારના કારણે તમારે સાયકાટ્રિસ્ટની પણ હેલ્પ લેવી પડેલી. એ રોલમાં તમે એટલે ઇન્ટેન્સલી એ થઈ જતા, તો એને કારણે તમને કેવા અનુભવમાંથી પસાર થયા? કાંઈ નહીં, મને કહેવામાં આવ્યું હતું 10 શોઝ થયા ને એટલે બોક્સ ઓફિસ પર તો શરૂ થઈ ગયું. ત્યાં તો સુપરહિટ નાટક છે, અને સુજાતા મહેતા જો વધારે નાટક કરશે તો ગાંડી થઈ જશે. અને એવો મારો પરફોર્મન્સ, ઇટ વોઝ અ ડિમાન્ડ. અને મેં લોહી પાણી એક કરેલા વિક્રમ, ખાલી લોહી ટપકવાનું બાકી હતું. તને તો ખબર છે, રાઈટ. તો પછી ઘરે ડૉક્ટર આવેલા, એટલે મારા મા બાપ, મમ્મી પપ્પા બહુ જ ચિંતામાં હતા. તો કે કાં જો આનો જુઓ આટલું બધું ઇન્ટેન્સ પરફોર્મ કરે છે. ડૉક્ટરે બી કીધું 15 વર્ષથી વધારે કરશે તો દેન વી આર નોટ રિસ્પોન્સિબલ. એ બધું નાટક થયું હતું. ચિત્કાર થઈ ગયો હતો મારા ઘરમાં, મારા ઘરમાં ચિત્કાર થઈ ગયો હતો. તો મેં ડૉક્ટરને કીધું ગેટ આઉટ, કારણ કે
મને એની પહેલા મારા 3-4 નાટકો બોક્સ ઓફિસ ફ્લોપ થઈ ગયેલા. કે મેં કીધું આ હું નહીં છોડું, મેં આટલી બધી મહેનત કરી છે. પણ લોકોની દુઆથી અને ઓડિયન્સના પ્રેમથી, ઉપરવાળાની દુઆથી, માતાજીની કૃપાથી મેં 800 શોઝ કર્યા. અને દેટ વોઝ અ ફેક્ટ. એ જે છાપામાં આવતું હતું કે ભાઈ જો વધારે શોઝ કરશે સુજાતા તો ગાંડી થઈ જશે. ટુ બી વેરી ઓનેસ્ટ, મેં 800 શોઝ કરીને લોકોને ગાંડા કરી નાખ્યા. રાઈટ, બરાબર છે. ત્યાર પછી ચિત્કાર તમે ફિલ્મ પણ થોડા વર્ષો પછી બનાવી, મને લાગે થોડી લેટ બનાવી. ચિત્કાર તો હમણાં 2018 તો એને માટે હિન્દી ફિલ્મ બનાવવા માટેનો કોઈ પ્રોજેક્ટ હતો? હિન્દી ફિલ્મ બનાવી હતી, પણ આ મારું મન હતું કે ગુજરાતી છે એટલે આપણે પહેલા ગુજરાતીમાં બનાવીએ. એટલે અમે લોકો ગુજરાતીમાં બનાવી અને એમાં મને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ બી મળ્યો. લોસ એન્જલિસમાં, ન્યૂ જર્સીમાં જ્યારે ફિલ્મ ફેસ્ટિવલ થયું 2018માં, આઈ ગોટ ધ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. રાઈટ. તમે કારકિર્દીની શરૂઆત કરી અત્યાર સુધીમાં તમે અનુભવેલા કે તમે જોયેલા એવા એક્ટર એક્ટ્રેસીસમાં તમને સૌથી વધારે પસંદ કોણ છે? ઓફકોર્સ અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર. ઋષિ કપૂર સાથે મેં કામ પણ કર્યું. એઝ આઈ સેડ, હું સોલો હિરોઈન હતી અને રાજભવન નેગેટિવમાં ઋષિ કપૂર, જે ફિલ્મ અનફોર્ચ્યુનેટલી રિલીઝ ના થઈ, એની પાસે હું ઘણું શીખી, હાઉ ટુ બી નેચરલ. ખૂબ મજા આવી હતી. અને ઓફકોર્સ અમિતાભ બચ્ચન ઇઝ માય આઈડિયલ. એટલા માટે કે એની સિન્સિયરિટી, એની ઇન્ટેગ્રિટી, એનું હાર્ડવર્ક મને ખૂબ અપીલ કરે છે. આપણે જો પડદાના આપણે એક્ટરોની વાત કરીએ તો, અને એક્ટ્રેસીસમાં ઓફકોર્સ શ્રીદેવી મારી ખૂબ ફેવરેટ. હું ઓલવેઝ કહું છું કે શ્રીદેવી વોઝ એન એક્ટર ફ્રોમ અ ડિફરન્ટ પ્લેનેટ. અમે લોકો સાથે કામ કર્યું છે મલ્ટી સ્ટારર મૂવી. મેં કીધું ને, હું રજનીકાંત પેરિંગમાં, શ્રીદેવી, વિનોદ ખન્ના, સંજય દત્ત, માધુરી દીક્ષિત હતી. તેજાબ રિલીઝ નહોતી થઈ, અને પરેશ રાવલ. પણ અનફોર્ચ્યુનેટલી એ ફિલ્મ બી અડધી બનીને રિલીઝ ના થઈ. સો પણ ખૂબ સરસ એક્ટ્રેસ. અમારો રેપો બી બહુ ફાઇન હતો. આમ ખૂબ ઓછી વાત કરતી હતી. આઈ યુઝ ટુ વોચ હર. શું છતાં ગુજરાતી ફિલ્મોની એક ટીકા વારંવાર થાય છે કે જે સ્ટાન્ડર્ડ બીજી લેંગ્વેજ ફિલ્મોમાં છે, મરાઠી કે કન્નડ કે તેલુગુ, તો એ સ્ટાન્ડર્ડ ગુજરાતી આપણી રિજનલ ફિલ્મોનું કેમ નથી? કેમ પાછી આપણા છે ને આટલી બધી હમણાં તો ફિલ્મો રિલીઝ થાય છે, એમાંથી એક તો સફળ થાય છે, એટલે કોમર્શિયલી સફળતા ખૂબ ઓછી. એટલે લોકોને એવું છે ઇમ્પ્રેશન કે કારણ કે ગુજરાતી ફિલ્મો, અરે આજકાલ ગુજરાતી ફિલ્મો બહુ આવે છે, બહુ સરસ ચાલે, બહુ સરસ ચાલે. પછી આપણે એમને પૂછીએ ને કે તમે જોઈ? ના, નથી જોઈ. તમે કોઈ જઈ આવો ત્યાં તો ફિલ્મ નીકળી ગઈ હોય. એટલે શું, એક તો હું તને કહું વિક્રમ, હા, દેર ઇઝ અ ચેન્જ, શિફ્ટ છે, નો ડાઉટ. પહેલેની જે ગુજરાતી ફિલ્મો બનતી હતી એના કમ્પેરિઝનમાં બહુ મોટું શિફ્ટ છે, નો ડાઉટ. આખો ટ્રેન્ડ જ ચેન્જ થઈ ગયો. પણ આપણી જેમ મરાઠી લોકોને અમારા બોમ્બેમાં એક શો હોય ફિક્સ એ મલ્ટીપ્લેક્સમાં, એવું આપણું કશે છે જ નહીં. નથી ગુજરાતમાં કે નથી મહારાષ્ટ્રમાં. એટલે માંડ કોઈ વસ્તુ ચાલતી હોય ને તો એ જરાક સારી ચાલતી હોય નીકળી જાય. કારણ કે જરાક ઓડિયન્સ ઓછું આવે એટલે એ લોકો થિયેટરવાળા જ કાઢી નાખે. અમારે ચિત્કાર સાથે એવી રીતે થયું છે. જુનાગઢમાં બધા ગયા હતા 100 લોકો મળીને, અને શુક્રવારે આખી ગેંગ ગઈ તો એ લોકો ફિલ્મ કાઢી નાખી. એટલે એક છે ને તે સ્ટેડીનેસ નથી મળતી. કોમર્શિયલી વાયબલ નહીં હોય ને તો શું કામ કોઈ થિયેટર? નોટ નેસેસરીલી. હવે અમુક એઝ યુ સેડ 1% ફિલ્મ તો સારી બને છે. ઓકે, 100 બનતી એમાંથી 2 કે 3 ફિલ્મો ખરેખર સારી બને છે. હું 8 ફિલ્મની વાત નથી કરતી. કોમર્શિયલ બિઝનેસ વાઇઝ બને છે, પણ એને ચલાવવા માટે યા તો પ્રોડ્યુસર બહુ જ પાવરફુલ, નોટ ઓનલી પૈસે ટકે, પણ એની ચેન, ડિસ્ટ્રીબ્યુટર સાથે એની ચેન, પ્લસ એનું નેટવર્કિંગ ખૂબ જ સુપર હોવું જોઈએ. એટલે બધાને એમ જ છે કે ગુજરાતી ફિલ્મો બહુ ચાલે, બહુ કમાય છે. સોરી, એઝ યુ સેડ, 100માંથી માંડ એક ફિલ્મ કમાય છે. એ કદાચ ઓડિયન્સને નહીં ખબર હોય, કારણ કે ઓડિયન્સ જતું નથી ને જોવા. સી, આપણી ગુજરાતી ભાષા છે, ભલે 19-20 હોય, ભલે એટલી સારી ન હોય, પણ તમારે જવું જોઈએ. તને ખબર છે, હું રહું છું ટાઉનમાં, કોઈ સારી ગુજરાતી ફિલ્મ આવે એના પ્રીમિયરમાં ના જઈ શકી ને તો હું જાઉં, હું મુલુંડ બી જાઉં, હું ભાયંદર બી જાઉં, પણ ત્યાં સુધી આ લોકો કાઢી નાખે છે. અને ઘણા આપણે ફિલ્મો પણ આપણે મતલબ કે છે નાટક પરથી બને છે અમુક ફિલ્મોનું એડોપ્શન, ધારો કે નટ સમ્રાટ જે છે, તો મરાઠી નાટ્ય સમ્રાટ જે આની હતી આપણા અભિનય સમ્રાટ, અભિનય ના
નાના પાટેકર મૂળ શ્રીરામ લાગુ મરાઠીમાં નાટક કર્યું હતું એનું. અને ત્યાર પછી કર્યું પણ તો એમ જ્યારે કમ્પેરિઝન થઈ તો બધાએ એમ કહ્યું કે ના મરાઠી વોઝ બેટર દેન ધીસ ગુજરાતી વર્ઝન. અમુક ફિલ્મોમાં હોય છે, યુ આર રાઈટ, વેરી મચ રાઈટ, અને ચાલી પણ નહીં. મને લાગે કે એકાદ બે દિવસ એને નીકળી ગઈ હતી, હું જઈને જોઈ આવી હતી, પણ ફિલ્મ ચાલી નહોતી. એટલે શું છે, એક તો કલ્ચર બી છે વિક્રમ, મરાઠી લોકોનું કલ્ચર એવું છે, તમે આજે તમે જઈને જુઓ નાટકો પણ, ભલે ઓવરઓલ આખી દુનિયામાં વર્લ્ડ ઓવર નાટકનું સ્તર ઘણું નીચે ગયું. એ બ્રોડવે કો આમ કો તે ગમે, યસ ઇટ હેઝ ગોન ડાઉન લાઈક એનીથિંગ બીકોઝ ઓફ દેર આર લોટ ઓફ પોસિબિલિટીઝ. લોકો વળી રહ્યા છે ચેનલ તરફ, લોકો વળી રહ્યા છે એટલે એના લીધે થયું છે, નો ડાઉટ. કારણ કે પહેલા શું હતું, બિગ સ્ક્રીન અને સ્ટેજ, બિગ સ્ક્રીન સ્ટેજ, બીજું કોઈ હતું જ નહીં ને. હવે શું છે, એટલી બધી પોસિબિલિટી વધી ગઈ છે, શોર્ટ ફિલ્મો બનવા લાગી છે, ઘણું બધું બનવા લાગ્યું છે. એક રીતે પ્લસ બી છે અને માઇનસ બી. એટલે ગુજરાતી નવી પેઢીની આપણે વાત કરીએ, એક્ટર એક્ટ્રેસીસ કે પ્રોડ્યુસર ડાયરેક્ટર રાઇટર, તો એમાં તમને કોણ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે? નાટ્ય જગત તારે નાટકમાં પણ અને ફિલ્મમાં પણ જેનાથી તમને એમ લાગે કે ના યુ મીન ગુજરાતી? ગુજરાતી એમાં ગુજરાતીમાં તો અમદાવાદમાં કેટલા બધા અમુક લોકો છે, બોમ્બેમાં બી છે, સમ્ય જોશી છે રાઇટર, રાજુ જોશી છે, નૌશીલ મહેતા છે, લોકો સારું લખી રહ્યા છે. એક લખાણ જોઈએ. સી કોઈ પણ વસ્તુ તમે કરો ને તો એમાં લખાણ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં ક્રાફ્ટ બી હોવું જોઈએ, એમાં સ્ટોરી બી હોવી જોઈએ, અને જમાના સાથે ચાલીને તમારે થોડો ઘણો ચેન્જ તો લાવવો જોઈએ. તમે જો ફિક્સ રહો તો એ ના ચાલે. That won't work, that will not work. અચ્છા, બીજું કોન્ટ્રોવર્સી તમારી આસપાસ હંમેશા રહી છે, એ બાબતે શું કહેવું? કોન્ટ્રોવર્શિયલ શું કામ? એઝ આઈ સેડ, હું આખા બોલી છું. આઈ એમ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. મને મેન્યુપ્યુલેશન આવડતા નથી, મને ઢાક પિચોડા આવડતા નથી. હવે એટલું શીખી છું કે કોઈના માટે આપણને ના ગમે તો સામે જઈને કહેવું નહીં, અપ્રિશિએટ કરવાનું. પણ તમે મને કહો કે હિપોક્રેસી, એ મારા માટે જરા બહુ ડિફિકલ્ટ હોય છે, એટલે એના લીધે થાય એવું. અને પ્લસ મને એઝ આઈ સેડ, હું જે ફેમિલીમાંથી આવું છું એ કલ્ચરલી જરા જુદું છે, અને એ લોકો દે વર નોટ બિઝનેસ પીપલ, બિઝનેસ માઇન્ડ ના નહોતા. એટલે કદાચ જો મારા ફેમિલીમાં મને કોઈ ગાઈડ કરી હોત, ઓફકોર્સ મારા કાકા હતા જે મારા પપ્પાને કહેતા હતા કે સુજાતાને તમે ફિલ્મોમાં કામ કરવા દો, જેણે મને નાટકમાં ઇન્ટ્રોડ્યુસ કરી, હંસુ મહેતા દેવિકાકી. મારા પપ્પા વોઝ ડેડ અગેન્સ્ટ, એટલે એ સપોર્ટ મને નહીં મળ્યો, પ્લસ મને ગાઈડન્સ નહીં મળ્યું. અને મારા કાકા બહુ જ, મારી કરિયરની શરૂઆત થઈ અને એ પાસ્ટ, એ ગુજરી ગયા. એ કદાચ હોતે તો ફરક પડતે, દેર વોઝ નોબડી ટુ ગાઈડ મી. અને મેં કોઈ શું આપણામાં કહેવાય ને, ગોડફાધર, આપણે ઇન્ડસ્ટ્રીમાં કહે ને, મેં કોઈ ગોડફાધર રાખ્યો નથી જેના કંધા પર તમે ખભા પર બંદૂક રાખીને ફોડો ને તમે તમારું કામ કરો. એ બધું મને નથી આવડતું મેનિપ્યુલેશન. મને ઘણા લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કહેતા હતા, હું નામ નથી આપતી, कि सुजाता ये फिल्म इंडस्ट्री तेरे लिए नहीं बनी है, तू कैसे इसमें सस्टेन होगी. मैं बोली हूँ, मैं अपने बलबूते पे हूँ, जब तक हूँ तब तक हूँ. પણ હવે વિક્રમ ઘણી બધી પોસિબિલિટીઝ આવી છે ને, ચેનલો ખુલી છે, પોસિબિલિટીઝ છે. તો હવે પાછું મેં જમ્પ લાવ્યું છે અને મારે ચિત્કારની વેબ સિરીઝ બનાવી છે. મને ઘણી ઓફર્સ આવી ચિત્કાર નાટક માટે. હમણાં જ ખૂબ બધા પૈસા એ લોકો મને આપવા રેડી હતા. મેં કીધું નહીં, ચિત્કાર નાટક મને કરવામાં વાંધો નથી, અત્યારે મારામાં એટલી તાકાત છે, પણ એ જે સિન્સિયરિટી, એ જે મેન્ટાલિટી એક્ટરોને બી હોવી જોઈએ ને, એ ચિત્કારમાં બહુ જરૂરી છે. ઇટ્સ અ ટીમ વર્ક. એ જો ના હોય ને તો પછી બહુ જ મારા પર બહુ જ સ્ટ્રેસ આવે, વિચ આઈ ડોન્ટ વોન્ટ. સો આઈ વોન્ટ ટુ મેક ઇટ એઝ અ વેબ સિરીઝ. એટલે ઇટ બિકમ્સ તમારી એક એસેટ બની જાય, તમારું ડોક્યુમેન્ટ બની જાય, એન્ડ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ પીપલ કેન સી. સો દેટ ઇઝ માય અપ્રોચ. એક છેલ્લો સવાલ કે ગુજરાતી ફિલ્મ અને નાટ્ય જગતનું ફ્યુચર તમને કેવું લાગે છે? અત્યારે તો ગુજરાતી નાટ્ય જગત બહુ જ સોરી ટુ સે નથી એટલું સરસ લાગતું નથી. ભવિષ્ય શું? અને ગુજરાતી ફિલ્મોનું પણ સી ઇટ ઇઝ દેર ઇઝ ઓલવેઝ ટ્રાન્ઝિશન પીરિયડ છે. ધીસ ઇઝ અ ટ્રાન્ઝિશન પીરિયડ. જેમ પેલી VHS આવી ત્યારે લોકોને એમ લાગ્યું કે હવે ગુજરાતી નાટકોનું પતી ગયું, હવે કાંઈ નહીં થાય, બધું ગયું. પણ એવું ના થયું.
હા, કમર્શિયલ બહુ જ કમર્શિયલ થઈ ગયું છે કે વધારે સ્ટેન્ડઅપ કોમેડી થાય છે, કન્ટેન્ટવાળા નાટકો નથી થતા અને થાય પણ છે. અમુક ફેસ્ટિવલ માટે થાય છે, જેમ અમે લોકો હમણાં કાલાઘોડામાં કર્યું, સુજાતા રંગરંગીલી ફેસ્ટિવલોમાં બી સુંદર સુંદર નાટકો થાય છે, તો એ તો ખરું. પણ બિઝનેસ વાઇઝ ઇફ યુ ગો ટુ સી, આમાં શું છે કે ઘણા બધાએ પહેલ કરવી પડે એક સાથે. તો એ તમે પહેલ કરો તો એવા એક નાટકથી કાંઈ ન થાય, એવા 3, 4, 5 નાટકો આવવા જોઈએ એક સાથે. બિકોઝ વિક્રમ, આઈ ટેલ યુ, હું એટલા બધા પ્રેક્ષકોને મળતી હોઉં છું, પ્રેક્ષકો કહે છે, દે આર વેઇટિંગ કે નહીં અમને સારા નાટકો જોવા છે. પણ એ પ્રોડ્યુસર ને કોન્ટ્રાક્ટર ને ઓર્ગેનાઇઝર જે હોય, પ્રમોટર્સ જે હોય, એ લોકોમાં બી આવી ધીરજ નથી. એ લોકોને જલ્દી પૈસા કમાઈ લેવા છે. અચ્છા, પેલા મંડળોના નાટક થયા, મંડળોવાળા લઈ, એ બધું આખું બધું છે ને વિશેષ સર્કલ. ઓકે, તો એમાં પછી બધા ટ્રેપ થઈ જાય છે. તમારે ટ્રેપ થયા વગર તમે સારો કોન્ટેન્ટ લાવો, તમે સારી વસ્તુ લાવો તો ચાલે છે. કેમ વેઇટિંગ રૂમ ચાલ્યું, હા, ઘણા બધા એવા નાટકો છે જે ચાલે છે, એવું કશું નથી. પણ બધા 4-5 જણાએ પહેલ કરવી પડે, એક જણ નહીં, તો થાય. Then it is possible. ઓકે, Yeah. થેન્ક યુ સુજાતાબેન, તમે આજે અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ. Thank you. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.